હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છે બધા? મજામાં? આજે વારું આવવા દે. તો મૂન જીલું બે ચોકલેટ ખાવાના એટલે જીલુમાં થેલો લઈને આવ્યા છે ચોકલેટ ખાવા. અને આ ચણા બાબુને ગોદડી કરવાની એટલે હું વાંચવા બેસી. અને આ ભાભી ગોદડા લઈને આવ્યા. અને બીજા ભાભી કોમ કરે બા. અને બાર હે ને તે બાલી છોકરા રમાડા છે. એટલે બતાવતા આમ જા આમ ફોન રાખી હા બાનો મુંજી તો બી હવે ચોકલેટ ખાઈએ રોજ થેલો લઈ અને ચેન તું મેં ખોલી દઈ ખાઈ જ લાગે હા નહીં તું ખાધી હતી એક જ હતી જીલો પતી જ લાગે અમારે ફિનિશ થઈ ગઈ ચાલે ફિનિશ થઈ ગઈ લાગે પતી જી હોય એને ફિનિશ કહેવાય હદ અંદર તો કોઈ નેકરી જો ગાયસીને ચોકલેટ ખાવીશ ખાવાની ઓકે હપ્પા ગાય કેરો પડે ખુલા એટલે મને નહીં હાલતો નહીં પડે ખુલાવે તો મને હાલું અને ચોકલેટ ખાવી નહીં આવા નહીં મળે ચોકલેટ આવા નહીં ખાલવાની ના હાલું ને ખાવી યાર ઓકે નહીં મળે પડે ખું નહીં હાલતો નહીં હાલવાની હા નહીં ચાલવાની હો તો ખાવી હા હાલ હેડ તો પહેલાં ગાય ચોકલેટ તોડી ખાઈ લઈએ અમે બે પછી આ પહેલાંની ગોદડી કરી દઈએ ચણા બબુની એ ગોદડું કરી આજ પછી બીજું કંઈક કામ કરીએ નહીં હા તો ગાય ત્યાં સુધી બાય જો ગાય છે ના તે જોડાવા હા ને ચેવો પત્તા પલળ કોણ આવવાનું હા જોઈ દેવ આપણને ઘરે જ લઈ જવાનું મારા ખોટું બોલા સાચું કહું પત્તા પલાળા પત્તા જો ગાય ત્યાં છોકરો જો એની મમ્મી બોલાય ના હાલ જ બદલાય પેન્ટ આવડે તો બીજું પેન્ટ પહેર્યું હતું સાચી વાત આ ચો કલર હતો આ તો જુઠ્ઠું તે બોલે પા તો આપણને કે અને એક તો જે પેલો અરુણ જોડા એક છોકરું ગાડીમાં રમવા ગાય છે જા બે હાથે પકડી દી હું વિડિયો ઉતારો તમે કેમ શું કરું એમ ફાઈલ ન લે મેરી આ બજો કાકા મેડિયો રમાડે હે હેલો ગાઈસ પણ પેસો ન કોમ બહુ હા જા કાકા ના મેં બંધ કરી 12 વાગી ગયા હા આ બાજુ બનાવશે ઢોકળા અને આ બાજુ બનાવી છે કઢી અને મમ્મીએ કર્યા રોટલા બા છોકરા રમાડા હું નાઈ પણ આમાં તો બસ ઓરાઈને પછી તૈયાર થઈ ગયા પછી ખાઈ લઈએ જો પેલા બે પછી ગાઈસ હું જાઉં છું કણતરી કરે આ બધા એમના જાય છે એના મમાન કરે છોકરી તૈયાર કર હતા હગું બતાવવા ત્યાં મોરવાઈ થાય હારે હું જાઉં છું ઘરે પેલા બેલા પેક કરી દીધા નહીં માનું રમો હવે ખાઈ પીને વાહન ગહાય હેડો આવજો ગાઈસ આ છે ગામનું ગોદરું હવે અહીંથી રિક્ષા બેસી જવાનું અમારે
લઈ લીધો છે એ બતાવજો. હા હા જબરો હલે લે મોડા રે 1.5 લાખ હલે. ગાઈસ કડી માર્કેટમાં ઉતરી જઈ હું હવે અહીંથી રિક્ષામાં જઈશ કારણ કે બસની હજુ 12-15-20 મિનિટ. તો એક રિક્ષામાં બેસી ગાઈસ અહીંથી હવે સીધું થોડ જો બિસ્તરા પોટલા. પપ્પા મને લેવા આવી ગયા તો હવે અમે પપ્પાને બે એક્ટિવા લઈને ઘરે જતા રહીએ. અંધારિયું થઈ ગયું અને ઠંડી હ બરોબર નહીં. ગાઈસ 7 વાગે હું કરાવી દીધું. જો ગાઈસ આ છોકરો તો જોયો જ નતો વાંધો. પેલા ઘરમાં રમતો તો હવે ચણ્યા ખાવા બેસી ગયો. આ ચણ્યા શાક કરવાનું કે આ ચાય તો રમણ ભમણ કરવા મળે ચણ્યા વાળા તો ઓખે ચગે ઓખ્યો 8 વાગ્યા ગાઈસ. સોફામાં બેહી કોઈ નેચા બેહી ચણાનું શાક કરવાનું. દીક્ષિત કહેજે શાક કરવાનું કહેજે. અમારે તો ગાય સાઈકલ નહીં થતા. બે ચાર પાટણ હારી બાજુ બહુ હોય. મરચો બનાવે. આજ તો આખો દાડો આવા જવાનું જો આજ તો મોડા એટલે. તમારો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. બાય બાય. ગુડ નાઇટ.